આજે મેં બ્લાઉઝ સીવવાના છે. આ બધા બ્લાઉઝના કટિંગને મેં કોનથી ચોંટાડીને રાખ્યું છે. હવે આપણે છે ને નીચેના જે નીચેનો પટ્ટા હોય એને આપણે એક સાઈડમાં વધારાનું અસ્તરનું કાપડ રાખ્યું હતું એ વાળી દે છે, એટલે આપણે પટ્ટી મૂકવાની જરૂર પડતી નથી. આ રીતનું નીચે વાળીને તો અસ્તર ચોંટાડ્યું હતું. આ રીતનું વાળવા માટે કપડું રાખ્યું હતું વધારાનું. હવે આપણે કટોરી લીધી છે. કટોરીને પણ જે વચ્ચેનો ભાગ હોય અહીંયા ટક્સ લઈ લેવાનો છે. 1.5 ઇંચનો ટક લીધો છે. અત્યારે મેં 3 ઇંચની લંબાઈ લઈ લીધી છે. બીજી કટોરીને પણ આપણે વાળી લઈશું. ડબલ સિલાઈ મારી દઈશું. ડબલ સિલાઈ મેં મારી દીધી છે. આ રીતનું માપ લઈને બે કટોરીને આપણે ટક્સ પીડી લઈશું. આ રીતના ડબલ સિલાઈ મારી દીધી છે મેં. હવે આપણે બોમ્બે કટોરી કરવાની છે, એટલે આ રીતનું જોઈ લઉં. સરસ મજાની કટોરી તૈયાર થઈ ગઈ છે. હવે બોમ્બે કટોરી માટે એક સિલાઈ આપણે આ રીતના વાળીને ઉપર મારી દઈશું. આ સિલાઈ મારી દીધી છે મેં. એક બીજી કટોરીને પણ આ સિલાઈ આપણે મારી દઈશું. આ બોમ્બે કટોરી આપણી તૈયાર થઈ ગઈ છે બે સરસ મજાની. હવે આ જે મેં બીજો ભાગ છે એની ઉપર આ કટોરી આપણે લગાવી દેવાની છે. આ રીતની સિલાઈ મારી દઈશું. કટોરીને મેં સિલાઈ મારી દીધી છે અને ઉપર પણ તાર સિલાઈ મારી દઈશું, જેથી આપણે કટોરી લીટે બીટે નહીં સરસ મજાની કટોરી થઈ ગઈ છે. ઉપર આ પટ્ટા લગાવી દઈશું અને મેં નીચે પહેલેથી જ વાળી દીધું છે, એટલે અહીંયા આપણે પટ્ટી મૂકવાની જરૂર પડતી નથી. આ રીતનું બ્લાઉઝ તમે બનાવશો તો ઝટપટથી બ્લાઉઝ બની જશે. કોનથી ચોંટાડીને મેં કર્યું છે એટલે જલ્દી સિવાય જાય. વધારાનું આપણે કટિંગ કરી નાખશું. હવે આપણે અહીંયા બટન પટ્ટી મૂકી દેવાની છે. બટન પટ્ટી હું મારા બટન પટ્ટી જેટલી જોઈએ એટલી કટિંગ કરી લઈશ. આ રીતની બટન પટ્ટી હું કટિંગ કરી લઉં છું. પછી એક શેડો એનો વાળી દેવાનો છે. આ રીતનો એક શેડો વાળી દીધો છે. એક શેડો વાળી જાય એટલે બટન પટ્ટી આપણે છે બહાર કાપડ રાખીને એને મૂકી દેવાની છે. પહેલાં મેં બટન પટ્ટી મૂકી દીધી છે. હવે આને છે મેં વાળીને ઉપર છે હૂક અહીંયા કરવાના છે મારે, એટલે બટન મૂકાય હૂક મૂકવા હોય તો આ રીતનું સિલાઈ માપ લઈને આપણે એનું ખાના બનાવી લેવાના છે. જ્યાં આપણે હૂક પીડી શીખવી એવા ખાના બનાવી લઉં છું. આ રીતનો હૂકના ખાના હું બનાવું છું સિલાઈ મારીને, જેથી આપણે દોરાથી હૂકનું કરવું ના પડે, વધારે મહેનત ન થાય. એટલે આ હૂકથી આ રીતના હૂક જ અહીંયા ભીડાઈ જશે. હવે આ છે તે નીચે આપણે વાળીને સિલાઈ મારી દઈશું. નીચેના ભાગે વાળીને સિલાઈ મારી દઈશું. આ એક ભાગ મારો બનીને તૈયાર થઈ ગયો છે. સરસ મજાનો એક ભાગ તૈયાર કરી નાખ્યો છે મેં. હવે બીજા પણ આપણે ભાગ તૈયાર કરી લેવાનો છે. હવે બીજા ભાગે હું બટન પટ્ટી મૂકવાની છું. એના બીજા ભાગે તો આપણે ગાજ પટ્ટી એ કરવાની છે. બટન પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા ગાજ પટ્ટી કરી નાખશું આપણે. ગાજ પટ્ટી મેં મૂકી દીધી છે, એને આપણે ઉપરથી મૂકવાની છે. જે ઉપરથી મૂકવી તો એ અંદર સાઈડ વળી જાય એ રીતની ગાજ પટ્ટી મૂકી દેવાની છે. હવે આ રીતનું વાળીને ગાજ પટ્ટીને આપણે મૂકી દઈશું. આ સાઈડ ગાજ પણ બનાવી શકો છો. હૂકવાળું કરવાનું હોય તો આમાં હૂક મૂકવી. હૂકના ખાના ઓલી બાજુ બનાવ્યા હતા આપણે બીજા ભાગમાં. તો અહીંયા મેં ગાજ પટ્ટી મૂકી દીધી છે. એ અંદર સાઈડની વાળવાની છે. અંદરની સાઈડ વાળી દઈશું આપણે. આ વાળીને મેં તૈયાર કરી નાખ્યો છે. બીજો ભાગ પણ બ્લાઉઝનો તૈયાર કરી નાખ્યો છે. સરસ મજાની મેં ગાજ પટ્ટીને હૂક પટ્ટી બે ફિનિશિંગથી મૂકી દીધું છે. હવે એને વધારાની પટ્ટી બહાર નીકળી હોય એને કટિંગ કરીને આપણે બે ભાગની પટ્ટીઓ માપી લઈશું. બે ભાગની એક સરખી જ હોવી જોઈએ. બે ભાગની પટ્ટીઓ આપણે માપી લેવાની છે. આ એક પટ્ટી મારે એક સાઈડ છે લાંબુ છે તો એને હું કટિંગ કરી નાખું છું. કટિંગ કરીને ફરીને મેં માપી જોયું છે. એક સરખું થઈ જવું જોઈએ. એક સરખું મારું થઈ ગયું છે. બટન પટ્ટીને ગાજ પટ્ટી બી થઈ ગયું છે. અને હૂક કરવા હોય તો હૂકના ખાના જ મેં બનાવીને તો રાખ્યા છે. હવે આ મારા પાછળનો ભાગ છે એને પણ મેં ચોંટાડ્યું જ્યારે કોનથી, ત્યારે નીચેના સાઈડ મેં વધારાનું કાપડ રાખ્યું છે. જે મેઇન કાપડ હોય એ આવી રીતનું બહાર રાખવાનું છે અને એને આ રીતનું વાળીને સિલાઈ મારી દીધી હતી. હવે મેં ખંભા સાથે જોડી દીધા છે અને ગળાની પટ્ટી ઠેઠ લગીને મૂકી દીધી છે. ગળાની પટ્ટી આ રીતની મૂકી દીધી છે. પાછળને આગળનો ભાગ તૈયાર કરીને પછી ખંભા જોડીને આ રીતના ગળા પટ્ટી ઠેઠ લગીને આપણે મૂકી દેવાની છે.
ગળાપટ્ટીને આપણે જ્યાં પણ ગોળાઈ આવે ત્યાં ચપટીઓ લેવાની છે. જ્યાં પણ ગોળાઈ આવે ત્યાં ચપટીઓ લઈ લઈશું અને પછી વધારાની પટ્ટી હોય એ કાપી લઈશું. અને જ્યાં ગોળાઈ હોય ત્યાં કણે આપણે કટ પણ મારવો પડશે. આ રીતનું થોડો થોડો કટ મારી દેવાનો છે. કટ મારી દઈશું તો જ ગોળાઈ પડશે. કટ મારી દઈશું. ગોળાઈ જ્યાં ગળાઈની હોય, પાછળના ગળાઈની હોય, જે ગોળાઈ આવે ત્યાં કટ મારવો પડશે. આ રીતનો કટ મેં મારી દીધો છે. મારું બ્લાઉઝ મેં જોડીને તૈયાર કરી નાખ્યું છે. હવે પટ્ટીને કટ મારીને પછી પટ્ટી વાળી દેવાની છે. આપણે સરસ મજાનું આપણું બ્લાઉઝ તૈયાર કરવું હોય તો આ રીતનું ફિનિશિંગથી તમે બનાવી શકો. તો ગોટ પણ મૂકી શકો છો. મેં છે તે પટ્ટી મૂકી છે. ગોટો નથી કરવાનો, જાડી પટ્ટી જ કરવાની છે. બ્લાઉઝ મારે સીવવાનું હોય છે બી ફરી બાકી હું કોણથી ચોંટાડું જે રીતના એ બતાવીશ. હવે આપણે આ પટ્ટીને વાળી દઈશું. આ રીતની વાળી દેવાની છે પટ્ટીને. આપણે વાળીને તૈયાર કરી નાખીશું. કેટલી પટ્ટી મૂકી દેવાની. આ પટ્ટી મૂકી દઉં છું. આ રીતનું આપણે ફિનિશિંગથી અંદરથી વાળીને પટ્ટી ગોળાઈમાં મીઠું જવાનું છે. એકદમ વાળીને એક જ સિલાઈ હું અહીંયા મારવાની છે. મારે 3 સિલાઈ મારવી હોય તો એ પણ થાય અને એક સિલાઈ પણ મારી શકવી. આ રીતનું વાળીને મૂકું છું. પટ્ટી વાળવામાં બહુ આપણે વાર લાગી ગઈ છે. આ પટ્ટી મેં વાળીને તૈયાર કરી નાખી છે. આપણું બ્લાઉઝ પટ્ટી પળી મેં મૂકી દીધી છે. પટ્ટીની દોરો કટિંગ કરી નાખશું. હવે આપણે જોઈ લેવી સરસ મજાની પટ્ટી મીકાઈ ગઈ છે. હવે દોરા બોરા કટિંગ કરી નાખશું. સરસ મજાના ગળાની ગોળાઈ પણ આવી ગઈ છે. આ રીતની બે બાજુના ગળાની ગોળાઈ આવી ગઈ છે. હવે આપણે બાયું મૂકી દેવાની છે. અહીંયા બાયું મૂકી દઈશું. બાયુંને મારે વાળવાનું બાકી છે જો તો વાળી દઈશ. એને પણ એક શેડા બે બાજુના ઓટી નાખવાના છે જેથી આપણે આ પટ્ટી ન મૂકવી પડે. આ રીતના વાળી દઉં છું. તો આખો કે થોડાક દીખમો તાકે આખો મહિનો પૂરો થવાયો પહેલી પછી બીજો બાયું પણ આપણે વાળી દેવાની છે. આ રીતની બે બાયું આપણે વાળી દઈશું.
બાંયનું જે ટૂંકો ભાગ હોય એ આપણે આગળની સાઈડ રાખવાનો છે. આપણે બીજી બાંય લઈ લઈશું. એ બાંય આ બાજુ સેટ નથી થતી. આ બાંય આપણે આ આગળનો ભાગ કટોરીવાળો હોય અહીંયા ટૂંકો ભાગ મેકવાનો છે. આ રીતનો ટૂંકો ભાગ મૂકીશું. જે ટક્સ હોય અહીંયા મેં ટક્સ મૂક્યું હતું, નિશાન મૂક્યું હતું. એ નિશાન આપણે ખંભાના વચ્ચે ભાગથી મૂકવાનું છે. પછી મારે બાંય માપી લેવાની છે. આ રીતની જેટલી જરૂર પડે એટલી જ ખેંચવી પડશે. મારે વધારે ખેંચવાની જરૂર નથી. આ રીતની બાંય આપણે લગાવી દઈશું. ઓલી એકાદી ઓયકી હે ધાબા ઉપર હાંજે એમનામ પડ્યું હોય કાલનું બાયું પણ હું લગાવી દઉં છું. સરસ મજાની બાયનું પણ ફિટિંગ આવી જશે. તમે જોઈ શકો છો મેં ખાલી ગળાની જ પટ્ટી મૂકી છે. નથી બાંયે પટ્ટી મૂકવી પડે કે નીચે બ્લાઉઝના નીચે કમરના ભાગે આપણે પટ્ટી મૂકી. એ બધે મેં જ્યારે મેન કાપડ કટિંગ કર્યું ત્યારે વધારાનું રાખ્યું હતું એ જ વાળી દીધું છે. બાંય મેં લગાવી દીધી છે. બીજી બાંય પણ મારે લગાવવાની છે. એટલે બે બાયું લગાવીને સિલા ભીડીને બ્લાઉઝ મેં તૈયાર કરી નાખ્યું છે. સરસ મજાનું ફિટિંગવાળું બ્લાઉઝ મોટી સાઈઝનું બનાવ્યું છે. અમારે સેજલ આવી છે, મારા મામાની છોકરી સેજલનું આ બ્લાઉઝ તૈયાર કર્યું છે. એની સાઈઝ બહુ મોટી છે એટલે મેં મોટું બ્લાઉઝ તૈયાર કરી નાખ્યું.